અને આજે કહેવાય ને સવારનો વરસાદ શરૂ છે, જો બંધ થવાનું નામ જ નથી લેતો, કન્ટિન્યુ વરસાદ છે. આમાં ઈ છે ને પાન વાળું નહોતું મસ્ત લાગતું, પછી છે ને આવી રીતના કર્યું છે. જો આવી રીતના હોપાઈને રૂપિયા રાખો ને, અહીંયા ફૂલ બનાવો ને આની ફરતા હતા. પેલા જાગી ને હજી તો 2:30 વાગ્યા હતા, 5 મિનિટ લાંબી થાય બસ સુવાઈ ગયું. મોર્નિંગ ગાઈસ, તો ફરી એકવાર તમારું બધાનું મારા ન્યૂ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો સવારના વાગી રહ્યા છે 8:30 9 વાગવા આવ્યા છે આમ તો, અને અત્યારમાં જો કેવો મસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે, અને આજ તો મસ્ત એવું મોસમ છે. રોજ વરસાદ હોય કેમ ને વાદળ અંધારે વરસાદ આવે નહીં, પણ આજે મસ્ત જો અત્યારમાં જ શરૂ થઈ ગયો. અને આજે પાછા કપડાં ખાટલે નાખવા પડ્યા છે, તે ભીને ભીના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરવાનું લઈને બેસી ગયા એમને, એવું છે એમને. વરસાદ એમ કહે છે કે તમે વાટ જોવો ત્યારે હું ન આવું, પછી જ આવું. તમે થાકી જાઓ ને વાટ જોઈને પછી. કપડાં બધા કેવા સૂકવ્યા છે, બધા ભીના છે. ચોમાસામાં બધાને આવું જ રહેતું હોય. શું કેવું, સાચી વાત ને? કઈ ને કે અમે તો પહેલાં તો જે નળિયાવાળા કાચા મકાન હતા અમારે, તો ત્યારે વરસાદ આવતો ને, તમારા સાસુની મને વાત કરતા ને કે બહુ તકલીફ પડતી. એમાં જો અહીંયા જે બાથરૂમ છે ને, અહીંયા રસોડું હતું, અને એકદમ આમ નીચું. જ્યારે પણ ફૂલ વરસાદ આવે ને, એટલે પાણી બધું અંદર જાય ને, રસોઈ કરવાનો ટાઈમ ન મળતો એમને. તો કહેવાય ને કે આ તો છેલ્લા આપણે 3-4 મહિનામાં ઘર તૈયાર કર્યું ને, અમે અહીંયા રહેવા એવા એને જ મહિનો જ થયો છે. તો જો અત્યારે વરસાદ આવે ને તો કાંઈ ટેન્શન નથી, પણ પહેલાં બહુ તકલીફ પડતી મારા સાસુને લઈને. ભગવાન બધાને સારો દિવસ બતાવ્યા હો. અત્યારમાં કહેવાય 9 વાગ્યામાં મારે બધું ડેકોરેશન કરવા બેઠવાનું હતું, તો અત્યારમાં લાઇટ વહી ગઈ છે. આજ પાછું શરૂ થઈ ગયો લાઇટનું. આમાં લાઇટ જાય એટલે વિપુલભાઈને બહુ તકલીફ પડે કામમાં. અહીંયા ક્યારની વહી ગઈ હતી. પપ્પા રેશનથી આવી ગયા છે ને, જો અત્યારે બનાવી છે દાલ ફ્રાય. અત્યાર સુધી નહોતી એમ. એમ નહીં, હવે તો તમને ટાઈમ નથી મળતો ને, રેશને જવાનું હોય છે એટલે. ફૂલેડા તો નથી કાઢ્યા, પણ ફૂલેડા માંથી જો હું કાઢ્યું. આજો ઈ છે ને પાન વાળું નહોતું મસ્ત લાગતું, પછી છે ને આવી રીતના કર્યું છે. જો આવી રીતના હોપાઈને રૂપિયા રાખો ને, અહીંયા ફૂલ બનાવો ને આની ફરતે છે ને મસ્ત સોનેરી પટ્ટી ચડાવવાની છે, જે ડિઝાઇન કરવાની છે મારે. કાલ મમ્મીએ કેવું કર્યું, પપ્પા હોપારી છે ને વાર લાગતી હતી ને, તો જો કંકુમાં બોળી દીધી બધી, હારે લાલ કરી નાખી છે. વાગે નહીં, નો વાગે. એવી રીતે ખાલી પગ અડાડવાનો હોય, મૂકવાનો ન હોય, અડાડવાનો હોય. હજી ડિઝાઇન કરીશ ને પછી મસ્ત લાગશે. હા, એમાંથી કાઢી પટ્ટી. મમ્મી કાલ ખેંચવા મળ્યા. મમ્મી કે આ તો કે કંટાળો આવે છે કે. કોને જોઈને માથામાં કંજવાળો નહીં, એટલે મેં કીધું મેં હોપાઈ કેમ હોપાઈ લાલ લાલ થઈ ગઈ. યાર કહું તો શું, હું છે નેન પોલિશ થી કરતી હતી ને, મમ્મીએ બધી કંકુમાં બોળી દીધી, લાલ કરી દીધી કારે. સાચી વાત છે. આજ આખો દિવસ નો વરસાદ છે. મમ્મી એમ કે છે કે આગાહી છે વરસાદની, તમારો છે ને આજે આખો દિવસનો વરસાદ શરૂ છે. મતલબ આખો દિવસ તો નથી ગયો, હજી બપોર પડી છે. સવારનો શરૂ હતો 8 વાગ્યાનો, તો બપોરના છે ને 2 વાગ્યા ને તોય આમ નામ છે. જો આવું ભીનાડું થઈ જાય પછી આમ ન ગમે ને, આમ એમ થતું હતું કે ગરમી ઓછી થઈ જાય ને તો સારું. ગરમી તો ઓછી થઈ ગઈ, પણ આ વરસાદ હવે આપણે છે ને જો રૂમમાં આવી ગયા છીએ ને, આપણે ડેકોરેશન શરૂ થઈ ગયું છે બેબી શાવરનું. તો એની હાટું કહેવાય ને કે સ્ટોન ને એવું બધું મારે ગોતવાનું છે. આપણે જે હાડીમાં ભરીએ ખબર લગાડીએ, તો આપણે કેવાય ને ગુજરાતીઓમાં બધા છે ને નોર્મલી ફેમિલીમાં એવું જ હોય કે વસ્તુ જરૂર ના હોય, એટલે આ બધું સેટીમાં ભરીને મૂકી દેવાનું. તો અત્યારે છે ને ભરી મૂક્યું તો છે, પણ હવે મહેનત કરવી પડશે ને આપણે. હવે આમાં ક્યાં મૂક્યું હશે, ક્યાં ગોતશું આપણે, ભગવાન. કેવાય ને કેટલી બધી વસ્તુ છે, કાંઈ હમાતું નથી. અને આજે અમારે એનિવર્સરીમાં છે ને અમે લીધું હતું ને, એ છે અમારી એનિવર્સરીનું. હવે આ તો હું હવે બીજી એનિવર્સરી આવે ત્યારે કામ આવશે. કઈ બાજુ હશે. તો ફાઇનલી
ગેસ આપણને જો મળી ગયું છે, કદાચ આમાં જ છે. હા, જોઈ લઈએ આપણે. આમાં છે ને એવું હોય કે બધું પેક કરીને મૂકી દઈએ ને પછી આપણને ખબર જ ન હોય કે આપણે ક્યાં મૂક્યું છે. એમાંય તો હું છે ને બહુ ભૂલક કરશું, મને બહુ ભૂલાય બહુ જાય હટ. આ રહ્યા મળી ગયા ગાઈસ. હાલો આને હવે બહાર મૂકીએ ને, મેન કામ છે પાછું હરખું કરવાનું, શેટીને એવું બધું. પછી આપણને મળી તો ગયા છે. આમાં બહુ બધા અલગ અલગ છે. આપણે હવે કયા કામ આવશે ને જોશું. જો કેટલા બધા છે. આમાં પીળા કલરના છે, લીલા છે, કલરિંગ છે, પછી પાંદડી છે, બહુ બધા અલગ અલગ છે. જો અહીંયા લાલ, લીલા. એને આજે કહેવાય ને સવારનો વરસાદ શરૂ છે, જો બંધ થવાનું નામ જ નથી લેતો. કન્ટિન્યુ વરસાદ છે. આમાં કંઈક જવું હોય તો આપણે કેમ જવું બોલો? લે જો કન્ટિન્યુ વરસાદ જ આવે છે નકરો. તો કઈ આજે પાછા આપણે બેઠી ગયા છીએ આપણે કામ કરવા માટે. અને આજ તો કહેવાય ને મસ્ત ઊંઘાઈ ગઈ હતી, જાગ્યા છીએ. અને અત્યારે હું કહેવાય ને કે સિક્કા આપણે જે અલગ અલગ બધા કાઢવાના અત્યારે હું એ કરું છું. ચા પી લીધી એમ બાકી છે. તો ગાઈસ કહેવાય ને કે 2 દિવસથી રાતે રોજ મોડું થાય એડિટ કરવામાં, આજે તો એકલી ઊંઘ જ આવે છે મને. તો 3:30 કહેવાય ને થયા છે અને આવી ગયા છીએ આપણે પાછા. તો જો મમ્મી તે જાગી ગયા, ચા પાણી પી લીધા. તું આવીને તો મમ્મીને હુતા હતા હજી. પેલા જાગી ને હજી તો 2:30 વાગ્યા હતા. તે પાછું મેં કલાક લાંબી થા, પાછું હુવાઈ ગયું. તે 3:30 થઈ ગયા. તો આજે આપણે છે ને થોડું ઘણું ડેકોરેશન કરીએ, પતાવી દઈએ. મસ્ત કહેવાય ને આપણે બધું ડેકોરેશનનું કામ શરૂ છે અને આજે કન્ટિન્યુઅસલી વરસાદ શરૂ છે સવારનો. અને અત્યારે જો આપણે બધું કરીએ છીએ અને આપણે એટલી સોપારીને એવું કરી દીધું છે, બધું કામ આલે છે. વચ્ચે આપણને લાગી ગઈ છે ભૂખ, તો વિચારે થોડું ખાઈ લઈએ. અને તમે શું કરો છો? 1-2 સોપારી પાછી નીકળીશ તો મમ્મી કે લાવો કંકુવાળી કરી નાખું. કંકુ નાખ્યું નીચે બધું ઘડીક રાવા દેજો સોપારી 2 મિનિટ એટલે છે ને એકદમ લાલ થઈ જાય. આપણે ડેકોરેશનનું પતાવીને બહાર આવ્યા તો હજી વરસાદ શરૂ છે. આજે આખો દિવસ ઝીણો ઝીણો કન્ટિન્યુ વરસાદ શરૂ રહ્યો છે. જુઓ અને મને તો વરસાદમાં છે નાવું ભોગવાનું પેલા એવું નાખ્યું. અત્યારે કપડાં હુકાય નહીં, કપડાં ક્યાં નાખવા એમ થાય. આમાં વિપુલભાઈ આજે ફ્રી થયા છે, હજી જોવા મળે ને કોઈ દી બેઠા ન હોય. હમણાંથી બહુ કામનો લોડ છે ને. આજે ફ્રી વેલા. અચ્છા, પછી મારું કામ પાછું કરવું પડ્યું ને વિડીયો ઉતારવાનું. હવે નહીં કરો એક જ હોય એમ ને. અને ગાઈસ અત્યારે કહેવાય ને જો સવારના 8 વાગ્યાથી શરૂ થયો તો અત્યારે 8 વાગવા આવ્યા છે રાતના. કન્ટિન્યુ આજ આખો દિવસ વરસાદ રહ્યો છે. જુઓ કન્ટિન્યુ, ક્યાંય જઈ પણ ન કે અહીંયા તો પાણી નથી બતાતું, બાકી બધે બહાર બધે તો પાણી ખૂબ ભરાણું છે. જો અને વાતાવરણ આખો દિવસ કન્ટિન્યુ વરસાદ રહ્યો છે. હા હા તો અત્યારે પપ્પા રેશનથી આવ્યા ને પલેલા હતા એટલે પપ્પા એમ કહે કે હું પાણી ભરલો તો એ જો અત્યારે ઊભા રહી ગયા છે ના એ લઈ બાને. તો અત્યારે પાણી આવ્યું છે. હા પાણી આવી ગયું છે. આજ મમ્મીની જગ્યાએ પપ્પાનો વારો છે ભરવાનો. આજ પલેલા છે ને એટલે. હા તો તમારો વારો છે ને, તમારો વારો પડી ગયો. મમ્મી પપ્પા એમ કહે છે કે આજ મારો વારો પડી ગયો. આ લે હાથે કરીને પાડ્યો ઘરના વારો. અને એક બાજુ જો આલુ પરાઠા થઈ ગયા છે. આલુ પરાઠા થઈ ગયા છે થોડાક ઘણા, અને વિપુલભાઈ બેસી ગયા છે ને હાલો આપણે કરીએ છીએ. અરે દાજી ગયું રે આલુ પરાઠું. આજે તો ઉપર જવાની તાકાત નથી કારણ કે આપણને થોડીક બીક લાગે છે એકલા હોઈએ.
અને અત્યારે હજી કન્ટિન્યુ વરસાદ શરૂ છે અને જો બધા મસ્ત ખાટલા નાખીને બેઠી ગયા છે ફોન જોવા. નવરા થાય એટલે બધા હામું જોવો, કોઈ હામું નથી જોતા. પપ્પા જો એવું કરો છો. એવું કરતા હતા. હા ગાઈસ, આવી રીતે ધમાલ મસ્તી સાથે આજ આખો દી કન્ટિન્યુ વરસાદ થયો છે, જેના લીધે આપણે કાંઈ કામ નથી કર્યું, કાંઈ ગયા આવ્યા કાંઈ નહીં. પાણી ખૂબ ભરવાનું છે અને અત્યારે કહેવાય ને કે બધે ખૂબ વરસાદ છે. તો આજનો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા ના ભૂલતા. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.